જય એમબી સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમને આપેલ સીડીમાં જય એમબી સોફ્ટવેર છે, જેમાં માધ્યમિકનું સોફ્ટવેર હોય છે, 9 થી 12નું અને પ્રાઇમરીનું જો સોફ્ટવેર તમે લીધેલું હશે તો તે અલગથી 12 ફોલ્ડરમાં હશે। તો આપણે તેનો અભ્યાસ કરીશું। પ્રાઇમરી સોફ્ટવેર અહીંયા તમે જેટલા વર્ગો લીધા હશે તેટલા દરેક વર્ગો અહીંયા લખેલા હશે, એટલા ફોલ્ડરો હશે। માની લો કે આપણે એક ઉદાહરણ સ્વરૂપે ધોરણ 8નું જોઈશું, તો ધોરણ 8 ઉપર ક્લિક કરો। અહીંયા આવી 3 ફાઇલો જોવા મળશે। તો મિત્રો, સ્ટુડન્ટ કોર્નરના વિડીયો અગાઉ બનાવ્યા, 9 થી 12ના માધ્યમિકના જે સ્ટુડન્ટ કોર્નરના વિડીયો બનાવ્યા તેવું જ પ્રાઇમરીનું છે, તો તેમાં જોઈ લેવું। એકમ કસોટીનું કેવું બનાવ્યું છે તેનો વિગતવાર અગાઉ વિડીયો બનાવ્યા હતા, તેમાં જોઈ લેવું। ખાસ અગત્યનું છે વન હોમ, તેનો અભ્યાસ કરીશું। મિત્રો, અહીંયા સૌથી પ્રથમ તમને આ સ્ક્રીન જોવા મળશે। અહીંયા તમે તમારે સ્કૂલનો ડાયરેક્ટ નંબર લખી દો। અહીંયા ધોરણ 8 લખેલું છે, પ્રાથમિક વિભાગ। જો તમને એમ લાગે કે ના 6, 7, 8ને મારે પ્રાથમિક નહીં પણ ઉચ્ચ પ્રાથમિક વિભાગ શબ્દ લખવો છે, તો એનો કોડ અહીંયા 2 છે, 2 આપી દો। એ જ રીતે તમારા જે તે ધોરણને જે તે પ્રાથમિક વિભાગ કે જે શબ્દ લખવો હોય એ લખી શકો છો। અહીંયા સૂચના આપેલી છે સ્ટુડન્ટ। અહીંયા વિદ્યાર્થીઓના નામ જોવા મળશે, જીઆર નંબર લખી દો, બેઠક નંબર લખી દો। હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા કઈ ભાષા સપોર્ટ કરશે? અહીંયા જય એમબી સોફ્ટવેરમાં 3 ભાષાઓ સપોર્ટ કરવાની સેટ કરી છે। એક અંગ્રેજી, બીજી છે શ્રુતિ ભાષા અને ત્રીજી છે ગૂગલ ઇન્ડિક। 3 ભાષામાંથી ગમે તે ભાષા તમે વાપરી શકો। આપણે એક ગૂગલ ઇન્ડિકમાં નામ લખીશું। તો અહીંયા તમે જોઈ શકો છો 3 ભાષા સપોર્ટ કરે છે, તમે ગમે તે વાપરી શકો। જ્યારે પણ કોઈ વિદ્યાર્થી ઉઠી જાય વર્ષના અંતે કે વચ્ચે તો લિફ્ટ લખી શકો છો। તો અહીંયા વિદ્યાર્થીઓના નામની એન્ટ્રી કરવાની છે। એના બાજુનું પત્રક છે સ્ટુડન્ટ પ્રોફાઇલ, જબરજસ્ત બનાવેલું છે। અહીંયા તમે દરેક બાળકની જાતિને જ્ઞાતિ ઉપરના કોડના આધારે તે મેલ છે કે ફિમેલ એ લખી દો। મેલ હોય તો કોડથી જ બધું કામ કરવાનું છે। અહીંયા ફિમેલ હોય તો ફિમેલનો કોડ આપી દો। ત્યારબાદ લખેલ વિદ્યાર્થીઓ કઈ જ્ઞાતિના જાતિના છે એ જ્ઞાતિ આપી દો। ઉપર લખેલું જ છે, આ 4 કોડ છે। બાળકની જન્મ તારીખ હોય એ લખી દો। તમારે તે નોર્મલ જેમ લખતા હોય એમ જ લખવાની છે। ઓટોમેટિક તે જાન્યુઆરી લખાઈ જશે, તેના આજની તારીખના વર્ષ અને દિવસો લખાઈ જશે। વર્ષના અંતે જ્યારે તમે માર્કશીટમાં કાર્ય દિવસ લખવા માગતા હોય તો અહીંયા કુલ કાર્ય દિવસ લખી દેવાના ઉપરની ટોચની બાજુ, અને નીચે દરેક બાળકના પછી જે પણ કાર્ય દિવસ થયા હોય તમે જે લખવા માગતા હોય એ લખી દેવાના। કોઈ વિદ્યાર્થી બીમાર હોય, અપંગ હોય તેની ખાસ નોંધ કરવાની। વજન અને ઊંચાઈ તમે માર્કશીટમાં લાવવા, વજન અને ઊંચાઈ માટે અલગ પત્રકો આવે છે, તેના માટે વજન ઊંચાઈ તમારે લખવું હોય તો લખી શકો। તો માની લો કે કોઈ બાળકનું વજન 50 કિલો છે તો 50 જ તમારે લખવાનું છે, ઓટોમેટિક કિલોગ્રામ લખાઈ જશે। કોઈની ઊંચાઈ 145 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર લખાઈ જાય। આધાર નંબર લખી શકો, યુનિક આઈડી નંબર લખી શકો, બેંકનું નામ, શાખાનું નામ, બેંકની વિગત, કાર્ડનો પ્રકાર, એપીએલ, બીપીએલ, રેશન કાર્ડ નંબર, માતાનું નામ, ઘરનું સરનામું, પેટા જ્ઞાતિ, બ્લડ ગ્રુપ, વાર્ષિક આવક, પેન નંબર, ટ્રાન્સપોર્ટ સુવિધા, અંતર અને એક વધારાની પણ કોલમ આપી છે। તો અહીંયા એક માહિતી ભરી, એવું જરૂરી નથી આ બધી માહિતી ભરવી, પણ આગળ જેમ જોતા જઈશું તમને લાગશે કે મારે કોઈ પત્રકોની જરૂર છે। બીજી એક ફાઇલ એક્સ્ટ્રા આપેલી છે સ્ટુડન્ટ પ્રોફાઇલ, એમાં તમને લાગે કે કોઈ મારે માહિતીની જરૂર છે તો અહીંયા માહિતી ભરવાથી તે પહોંચી જશે, જેની સમજ ઉપર આપેલી છે।